ગરોળીની પૂંછડીએ એએમસી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે। અમદાવાદમાં આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી મળતા એએમસી તંત્ર હવે તાબડતોબ ચેકિંગ કરી રહ્યું છે। તપાસ માટે 3 સભ્યોની કમિટી બનશે, જેમાં ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ સામેલ હશે, જેઓ ટૂંક સમયમાં જ કમિશનરને રિપોર્ટ સોંપશે। તો રિપોર્ટના બાદ આઈસ્ક્રીમ કંપની સહિત આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। હાલ એએમસી દ્વારા 50,000નો દંડ તેમજ બેચનો માલ પરત લેવા સૂચના આપવામાં આવી છે। આગામી સમયગાળા દરમિયાન એના માટે 3 સભ્યોની જે કમિટી રચવાની કમિશનરે કરી છે અને એ રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એમસી કક્ષાના અધિકારી અને ફૂડ ઓફિસર સામાન્ય રીતે એ કમિટીની અંદર મેમ્બર રહેશે અને ટૂંક સમયની અંદર એ પોતે કમિશનરને રિપોર્ટ રજૂ કરશે અને એના પછી રિપોર્ટ આવ્યા બાદ એના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। કુનાલ 4 રસ્તા પાસે ખાણીપીણીની રેકડીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું। પાવભાજી, ચાઇનીઝ, આઈસ્ક્રીમની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી। મંજૂરી વિના વ્યવસાય કરતા વિક્રેતાઓને તાત્કાલિક ધંધો બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે। શ્રી જનતા આઈસ્ક્રીમની દુકાન બંધ કરાવવામાં આવી તો નોટિસ બાદ દંડ ફટકારવામાં આવ્યો છે। પાવભાજી, ચાઇનીઝની રેકડીઓ પરથી અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। પાણીપુરીનું પાણી દૂષિત જણાતા ગટરમાં ઢોળી દેવામાં આવ્યું તો આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસનો મામલો સામે આવ્યો છે, જેમાં અમિત ખૂંટની પત્નીનો સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવા રજૂઆત કરવામાં આવી છે, તેમજ ફરાર આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને પકડવા માંગ કરવામાં આવી છે અને આરોપીઓ તેમજ તેમના પરિવારજનોના હથિયારના પરવાના રદ કરાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભય ફેલાવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદનો વીડિયો વાયરલ થયો છે। ડોક્ટર મહેન્દ્ર મુજપરાનો 181 અભયમની ટીમ સાથેની ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થયો છે। ડોક્ટર મહેન્દ્ર મુજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે 181 અભયમની મદદ માંગી હતી। 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચતા ડોક્ટર મહેન્દ્ર મુજપરાએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે। તો 181ના કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની પણ ધમકી આપી ભાણેજને સમજાવવા આવેલી 181ની ટીમ પર પોલીસ કાર્યવાહી કરવાની પણ ધમકી આપવામાં આવી હતી। તો પૂર્વ સાંસદના દુર્વ્યવહારને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। તમારી ફરજ શું છે? સમજાવવાની છે। અમે ઘરે સમજાવવાની હોય હું એક આનો મિનિસ્ટર મહિલા બાળક ખબર તમને તમને નોકરી કોને આપી, કોને સિલેક્ટ કોને કરે? તમે કોણ પૈસા ખાઈને સિલેક્ટ થયા છો? પોલીસ મારામારી કરે ઓલા 181 વાળા પોલીસ વાળાનું નામ લખાવજો। હા એને નામે લખાવો અને હાલો 181 વાળા મુજપરા સાહેબ આવ્યા એને આતે વાગી છે ઓલો માર્યો હા લઈ જાણી લઈ લાવો તપાસ માં હા લઈ લે કોણ તમારે બેન તમારે મારી તમારે જો અમારી પોલીસ પોલીસ કઈ વાંધો નહીં મેં કીધું બીજું આ તપાસ બધું કેમેરા બધું આવી ગયું, તમે ચિંતા ન કરો, અમને ઘરે કેમેરા છે તમારે 181 શું ફરજ છે ને મને ખબર છે। કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને તમારો સચિવ હોય ને એટલે ઝડકે જાય મારાથી, હજી તમને ખબર નથી। આ મારા હકા બેન છે, તમારા હકા ભાઈને હું મારો ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વીડિયો પણ વાયરલ થયો છે। પાર્કિંગ બાબતે હોટલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ભરૂચના ભોલા વિસ્તારમાં ખેતલા અપા હોટલ આવેલી છે અને આ હોટલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોનો હોટલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો। તો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો પણ બહાર આવ્યા છે। હોટલ સંચાલક દ્વારા આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે।
એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતા અને એ પોતે આવીને મારી હારે મગજમારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી હારે મારામારી કરી હતી એણે. અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે પટાવાળાની નોકરી કરતા શખ્સે કરેલ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે ડાયરેક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ વિડીયોના આધારે પોલીસે ડોક્ટર અમોલ પાટીલ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો તેમજ એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઓફિસના ડાયરેક્ટર ડોક્ટર અમોલ પાટીલના એક મહિલા સાથે સંબંધ હતા જેની જાણ મૃતકને હોવાથી અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે તાત્કાલિક સ્થળ ઉપર FSL તેમજ કાર્યવાહી કરી 2 પંચોના રૂબરૂ એમનું પંચનામું કરી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવેલ છે અને આ કામે વાયરલ જે વિડીયો થયેલો છે એ વિડીયો અંગેનું FSLમાં તાત્કાલિક મોકલાવી એમની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી અને જેથી કાર્યવાહી કરી અને આ કામના આરોપી વિરુદ્ધ તપાસ એટ્રોસિટી એક્ટનો ગુનો હોય મદદનીશ પોલીસ કમિશનર SC/ST સેલ 1 ડોક્ટર રોશની સોલંકી આ બાબતમાં તપાસ ચલાવી રહેલ છે. ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને બહુ જલ્દી મળી શકે છે નવા પ્રમુખ. નવા પ્રમુખની પસંદગીની અટકેલી કામગીરી ફરી તેજ બની હોવાની અટકળો તેજ થઈ છે. ત્યારે ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં ગુજરાત આવે તેવી વકી વર્તાઈ રહી છે. ત્યારે સરહદ પર શાંતિ સ્થપાતા ભાજપમાં સંગઠનનો ગણગણાટ શરૂ થયો છે. નવા પ્રદેશ પ્રમુખ અને વિસ્તરણની વાત લાંબા સમયથી લટકી છે અને હવે થોડા જ દિવસોમાં નવા પ્રમુખ પણ મળી શકે છે. તમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, હવે એક તરફ જ્યારે બોર્ડમાં શાંતિ થઈ ત્યાં ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે અને હવે થોડા દિવસમાં પ્રમુખ પણ મળી શકે છે. શું અપડેટ તેને લઈને? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024-25 ચાલી રહ્યું છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડ પ્રમુખની નિયુક્તિ જે છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે અને વોર્ડ પ્રમુખની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીની મંડળ પ્રમુખની નિયુક્તિ થતી હોય છે અને મંડળ પ્રમુખમાં જે બાકી મંડળો હતા તેની પ્રમુખની નિયુક્તિ એટલે કે 580 જેટલા મંડળો હતા તે મંડળ પ્રમુખની પણ નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે. મંડળ પ્રમુખના નિયુક્તિ બાદ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પૂર્ણ કરી દીધી છે. હવે ભારતીય જનતા પાર્ટી જે છે તેના નિયમ પ્રમાણે અને તેની નીતિ રીતિ પ્રમાણે પ્રદેશ પ્રમુખના સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે યોજાતી હોય છે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમુખના સેન્સ માટે થઈને ભૂપેન્દ્ર યાદવ જે કેન્દ્રીય મંત્રી જે છે તેમને નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ નિરીક્ષક ગમે ત્યારે ગમે તે ક્ષણે ગુજરાતમાં આવે તે પ્રકારની શક્યતા જે છે તે સેવાઈ રહી છે, કારણ કે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે અને કોણ બનશે. તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી એટલે કે ભારત પાકિસ્તાનના યુદ્ધની જે સ્થિતિ જે છે તે સર્જાઈ હતી ને તેના કારણે ક્યાંક વિરામ લેવાની નોબત જે છે તે આવી હતી. આ તમામ બાબતો વચ્ચે હવે ફરીવાર જે સરહદ ઉપર શાંતિ થઈ છે અને સરહદ ઉપર સુલેહ પ્રક્રિયા સંપૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં એક ગણગણાટ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે કે ગમે તે ક્ષણે ગમે તે પળે ભારતીય જનતા પાર્ટીના જે નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ જે છે તે ગુજરાત આવશે. ગુજરાત આવીને વિવિધ જે પ્રદેશ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા લેશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ત્યારબાદ વિસ્તરણ જે છે તેની પર પ્રક્રિયા થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ ગમે તે ક્ષણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મળી શકે છે અને તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે મળી રહી છે. જી ગૌતમ, આગામી સમયમાં ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલાકાતે આવી શકે છે, તેને લઈને શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યો છે? આ સાથે સાથે નામને લઈને કોઈ અટકળો સેવાઈ રહી છે? શું નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે? અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે નો રિપીટ થિયરી હોય કે સરપ્રાઇઝ આપવાની વાત હોય કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહી હોય, આ પ્રકારની બાબતો જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. એટલે કે જે અમુક નામો જે છે તે ચર્ચાતા હોય છે, જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય, રાજ્ય કક્ષાની જે ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી હોય, તેમાં અનેક સરપ્રાઇઝો નામો જે છે તે જોવા મળતા હોય છે અને તે અંતર્ગત રાજ્યસભાની જે ચૂંટણી હોય છે તેમાં પણ અનેક નામો ચર્ચાતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી
સરપ્રાઇઝ નામ જે છે તે આપતી હોય છે. એટલે કે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં. સૌ કોઈની નજર એ રીતે પણ મંડરાયેલી છે કે આમાંથી સરપ્રાઇઝ નામ જે છે તે આવશે. અનેક નામો અત્યારે હાલ તો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ તેમાંથી કોણ બને છે અને કોણ દાવેદાર થઈ શકે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી હોય છે. કારણ કે દાવેદાર તો અનેક હોય છે, પરંતુ તેમાંથી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જે છે તે નક્કી કરતું હોય છે અને ત્યારબાદ નામો જે છે તે જાહેર થતા હોય છે. આ પ્રકારની પ્રણાલી જોઈ છે, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયોગો જે છે તે પણ જોવા મળે છે, ચાહે નો રિપીટ થિયરીનો પ્રયોગ હોય, મુખ્યમંત્રી બદલવાની વાત હોય, મુખ્યમંત્રી બદલવાની સાથે સાથે તમામ મંત્રીમંડળનું વિસ્તરણ હોય. આ પ્રકારની સ્થિતિ જે છે તે સિનારીઓ છે તે વર્ષો સુધી આપણે જોતા આવ્યા છીએ અને આ પ્રકારની સ્થિતિ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નીતિ રીતિમાં જોવા મળી રહી છે. ત્યારે વાત એ છે કે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ જે છે તે ઘણા સમયથી અહીંયા ગુજરાતમાં આવશે, ગુજરાતમાં આવીને સેન્સ પ્રક્રિયા લેશે તે પ્રકારની વાત ચર્ચાઈ રહી હતી, પરંતુ ગમે તે ક્ષણે ભૂપેન્દ્ર યાદવ જે છે તે ગુજરાત આવે. ગુજરાતના તેઓ પ્રભારી પણ છે, તેમને નિરીક્ષકની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. હાલ દેશની વાત કરીએ તો દેશમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ ક્યારે થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને જે અંતર્ગત 14 જેટલા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રમુખની પણ નિયુક્તિ કરતી હોય છે અને તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરે તે પ્રકારની આશા હાલ તો સેવાઈ રહી છે અને કાર્યકર્તાઓ. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો ત્રાસ. પ્રસૂતિ વિભાગ, બાળરોગ વિભાગ સહિત હોસ્પિટલમાં રખડતા શ્વાન દેખાયા. હોસ્પિટલમાં રખડતા શ્વાનનો વિડીયો થયો વાયરલ. પ્રસૂતિ વિભાગના ગેટ પર અને દર્દીઓ માટે વેઇટિંગની જગ્યાએ શ્વાનો આરામ ફરમાવતા દેખાયા. હોસ્પિટલમાં સત્તાધીશોએ 8 કલાક માટે એક જ વોચમેન હોવાનું કહી કર્યો લૂલો બચાવ. વધારે સિક્યોરિટીની માંગ કરાઈ હોવાનો કર્યો દાવો. હિંમતનગરમાં સહકારી જીન છાપરિયા રોડ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ટક્કર થતા એક ઇજાગ્રસ્ત. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. રોડ પરના તૂટી ગયેલા સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થતા હોવાના સ્થાનિકોએ કર્યો આક્ષેપ. વધતા અકસ્માતના બનાવો વચ્ચે બનાસકાંઠાના થરાદમાં મુસાફરોની જોખમી મુસાફરી. ગાડીની છત પર બેસીને થતી મુસાફરીનો વિડીયો થયો વાયરલ. થરાદ સાંચોર હાઈવેનો વિડીયો આવ્યો સામે. તંત્રની બેદરકારી પર પણ ઉઠ્યા અનેક સવાલ. વડોદરામાં જાહેરમાં મારામારી કરનાર સામે કાર્યવાહી. પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન. જાહેરમાં બબાલ કરનાર અભિષેક ઉર્ફે બિટ્ટુ અજયગીરી અને પંકજગીરીની પોલીસે કરી ધરપકડ. ગોરવાના ભરતનગરમાં બાંકડા પર બેઠેલા યુવકો સાથે કરી હતી મારામારી. તીક્ષ્ણ હથિયાર સાથે મારામારી કરનાર આરોપીઓને પોલીસે ઉઠક બેઠક કરાવીને મંગાવી માફી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ થયા હતા વાયરલ. ઉત્તર પ્રદેશના હાપોડમાં રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા જતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો. ફરજ પરના આરપીએફ જવાનોએ મુસાફરનો જીવ બચાવ્યો. ટ્રેનની બાજુમાં દોડીને મુસાફરને પકડીને બચાવ્યો. ઝારખંડના ગિરિડીહમાં ભર બજારમાં ઘરેણા ભરેલા થેલાની લૂંટનો પ્રયાસ. જ્વેલર્સ પાસેથી રૂપિયા અને ઘરેણાથી ભરેલા થેલાની લૂંટ કરી ભાગવાનો પ્રયાસ. લૂંટમાં સફળતા ન મળતા બાઇક સવારોએ હવામાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા સ્ટેટ મોનિટરિંગ સેલે મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. શોભાસણ બ્રિજ નજીકથી 98.33 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. તો 9,83,000ના જથ્થા સાથે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. એમડી ડ્રગ્સ આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામ પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. તો અકસ્માતમાં ટેમ્પોના કુડચા ઉડી ગયા હતા અને એકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ડમ્પરને સળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરના વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી કુલ 1.31 લાખની લૂંટ ચલાવી છે.
3 લોકોએ લાઇટવાળા ચપ્પુ બતાવીને ઘરના દાગીના અને રોકડા મળી લૂંટારૂ ટોળકી દંપતીના ઘરમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીના લઈને ફરાર થયા છે. રાત્રે માસ્ક પહેરેલા 3 શખ્સો લાઇટવાળા ચપ્પુ બતાવી લૂંટ ચલાવી ફરાર થયા. ત્યારે હાલ તો વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ જે દંપતી જે ઘરમાં સૂતું હતું અને એકદમ જાગી જતા તેમને સૂચના આપી કે ચૂપચાપ બેસી રહો, કોઈ પણ પ્રકારની બૂમાબૂમ કરવાની નથી અને તેમના પાસેથી કબાટની ચાવી લઈ અને 1,31,100 રૂપિયાના ચોરી કરેલ છે, જેમાં 40,000 રૂપિયા રોકડ છે, બાકીના સોનાની બુટ્ટી છે અને ચાંદીની બંગડીઓ છે. એવા અલગ અલગ વસ્તુની ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે. કાળઝાળ ગરમીમાં પંચમહાલના ગ્રામ્ય પંથકમાં તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તાડફળી જેમ ગરમીથી રાહત આપે છે તેવી રીતે વેચાણ કરતા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. ઉનાળાની સિઝનને કારણે ઠેર ઠેર તાડફળીનું વેચાણ થઈ રહ્યું છે. અહીંથી અમદાવાદ, વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો તાડફળી મોકલી રહ્યા છે. તાડફળીનું ફળ ગરમી સામે રક્ષણ આપતું ઔષધીય ગુણો ધરાવતું ફળ માનવામાં આવે છે. આયુર્વેદાચાર્યમાં તાડફળનું સેવન એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પરંતુ તેનું સીમિત માત્રામાં સેવન કરવું હિતાવહ છે. પંચમહાલ જિલ્લો એ આમ તો જોવા જઈએ તો તાડ માટે પ્રખ્યાત કહી શકે, કારણ કે ઘણા બધા તાડના વૃક્ષો અહીંયા જોવા મળે છે અને સ્પેશિયલી ઉનાળામાં આની ઉપર મળતું જે ફ્રૂટ છે એ લોકો માટે આજીવિકા પૂરી પાડવા માટેનું એક મોટું સાધન બની રહે છે. અને અમારા ખેતરના છેડે બહુ મોટા મોટા તાડના વૃક્ષો આવેલા છે, 50 વૃક્ષો છે. તો અમે દર સવારમાં ઉઠીને વહેલા તાડફળી ઉપરથી ઉતારીએ છીએ નીચે, અને અમદાવાદથી બરોડાથી વેપારી આવે છે તો તાડફળી લઈ જાય છે અને અમને ઘર બેઠા સારો રોજગાર મળી રહે છે. બરોડા ગયા હતા, રિટર્નમાં આવતા આવતા અમને તાડફળી ખાવાનું મન થયું. છોકરીને બહુ અમને પસંદ પડે છે. જતા જતા તે દિવસે બરોડા જતા હતા ત્યારે લીધે, તો એમાંથી બહુ સારું એની અંદર તાડફળી ફોલીને એની પદ્ધતિ પણ એકદમ ફોલવાની ટ્રીક પણ હોય છે અલગ અલગ. અહીં તાડફળ વેચવા માટે આવે છે અને દર વર્ષે હું તાડફળ લેવા માટે આવું છું અને જે મને બહુ ભાવે છે, અને દરેક ગોધરાના રહેવાસીઓને કહેવા માંગુ છું કે દરેકે તાડફળ ખાવા જોઈએ. તો તાડફળીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે કાળઝાળ ગરમીમાં લોકો દ્વારા તેનો વધુ પડતો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. હાલમાં 16મી સિંહોની વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી યોજાતી હોય છે. છેલ્લે વર્ષ 2015 અને 2020 વચ્ચેના સમયકાળમાં પર્યાપ્ત વાતાવરણ મળતા સિંહની વસ્તીમાં 63% વધારો નોંધાયો હતો. આ વખતે થયેલ 16મી વસ્તી ગણતરીમાં સિંહોના વસ્તીના આંકડાઓ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. છેલ્લે વર્ષ 2020માં થયેલ સિંહોની વસ્તી ગણતરીમાં 73 સિંહો ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ વખતે ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તાર અને જિલ્લાના જેસર, પાલીતાણા તેમજ ગારિયાધાર, તળાજા, સિહોર, ઘોઘા, ઉમરાળા અને ગઢડા સહિતના ગામોમાં સિંહોની સંખ્યાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. 2025માં જો થયા છે એમાં એક સિમ્બા સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે સિંહોનો ડુપ્લિકેશન ના થાય અને ગણતરીમાં આંકડા ડુપ્લિકેશન ન થાય એ ખાસ કરીને જોઈ રહ્યા છે, જેના કારણે જો ખરેખર આપણી વસ્તી છે એનો અંદાજ આપણા પાસે આવી જશે. અને 2020ની વાત કરીએ તો 73 જેટલા સિંહો ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા